મને દરદર ફીટે એવી સાધના કરજો, એ માટેની તાકાત એટલે મુક્તિ આપી देती परमात्मा की भक्ति। जिलबेन, भक्ति जब भोजन में मिलती है तो प्रसाद बनती है, भक्ति जब उपवास में मिलती है तो भक्ति जब भूख में मिलती है तो उपवास बनती है, भक्ति जब पानी में मिलती है तो चरणामृत बनती है, भक्ति जब संगीत में मिलती है तो कीर्तन बनती है, भक्ति जब प्रवास में मिलती है तो यात्रा बनती है, पर भक्ति जब व्यक्ति में गुल मिल जाती है, व्यक्ति स्वयं ही परमात्मा बन जाती है। आप वल्लामा वल्ली तके परमात्मा पद ने प्राप्त करो एवा चारकोप जैन संघना अंतरथी आपने शुभाशीष। पण दीकरी समयने साचवे ते संयमी, पण संयमीने साचवे ते स्वाध्याय। मधुर आस्वाद साथे चारित्र पिंडने पुष्टि आपे एवं परमान्न एटले स्वाध्याय। संयमना तमाम योगोने લીલાછમ રાખનારું જલ એટલે સ્વાધ્યાય। સ્વાધ્યાય એટલે જેનાથી વૈરાગ્ય જન્મે, જીવે અને જાગે। મૂક ભીતે પીઠ દરવાજે, साधु स्वाध्याय रमे एक चित्ते। તમારી આમંત્રણ પત્રિકામાં લખાયું અમારી ચિરંજીવી કુલદીપિકાની દીક્ષા, એટલે લોકોને દીક્ષાની ખબર પડી। સ્વાધ્યાય તમને આમંત્રણ આપે છે। જીલબેન, શ્રમણી બનીને મારા આંગણે પધારી અને પ્રભુના શ્રુતનો ઓચ્છવ તમારા આત્મ પ્રદેશ ઉપર માંડજો। સ્મરણમાં લાવજો મારા માસતુષ મુનિ। ગાથા ગોખતા નહોતું આવડતું, મારુસ અને માસ્તુસ ગોખવામાં 12 વર્ષ કાઢી નાખ્યા। પ્રભુનું શાસન લખે છે, ગાથા તો ન ચડી પણ કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ। આવા માસ્તુષ મુનિ જેવી સ્વાધ્યાયની લગનતા આપના જીવનની અંદર પ્રગટે, આપને આપના ભાલ પ્રદેશ ઉપર તીર્થંકર પદનું ભાગ્ય તિલક થાય એવી શુભકામના આદિનાથ જૈન સંઘ આપને પાઠવી રહ્યો। જીલબેન, ગુરુ કૃપા હિ કેવલમ। युद्ध भूमि में डग मांडता सैनिके मस्तक धरी देवानी तैयारी राखवी पड़े। साधना भूमि में डग मांडता साधक के मस्तक गुरु चरणे धरी देवानी तैयारी राखवी पड़े। गुरु तमने दगदगता निभाड़ानी आग में पकावशे, पेला चाकड़ानी जेम फेरवशे, एनी ऊपर टपला मारीने चेक करशे तमे बराबर पाक्या छो के नहीं, અને એ વખતે તમે પ્રતિકાર કર્યા વગર સમર્પણની ભૂમિકામાં ગયા તો તમારા જીવનનો જીર્ણોદ્ધાર થતા વાર નહીં લાગે। ગુરુ આજ્ઞાને પ્રદક્ષિણા એ જ સાચી ગુરુ દક્ષિણા। તમારું શરીર સાજું રહે એટલું ને એવું કરો એમ નહીં, તમારા ગુરુણીનો હાથ તમારા માથે રહે એટલું ને એવું કરો તો તમારા સંયમ જીવનમાં પ્રત્યેક પળે મજા મજા ને મજા। श्रद्धा की चीनी, भक्ति का घी, आटा विश्वास का मिला के देखो जी, गुरु नाम का लड्डू तैयार हो गया, जिसने भी खाया उसका बेड़ा पार हो गया, उसका बेड़ा पार हो गया। જીલબેન, જીવન જળનું સંયમ ગંગામાં પ્રવેશ કરવા માટે જઈ રહ્યું છે। એક જ આશય, શુદ્ધ બનવું। જે સહન કરે તે શુદ્ધ બને, જે શુદ્ધ બને તે સિદ્ધ બને। અને એટલે જ प्रत्येक पड़े कोई अनुकूल वर्ते छे के प्रतिकूल वर्ते छे, पण अनुकूलता ने प्रतिकूलता ने एक समान पल्ले साचवी शके ए साधन। गोचरी में करियातू आवे के केरीनो रस आवे, ए बन्नेना स्वादमां रंज अने रंजन वगर ना रहे ते साचो साधन। जिंदगी हमें बहुत कुछ सिखाती है, कभी हंसाती है कभी रुलाती है, लेकिन जो हर हाल में खुश रहते हैं उनके आगे जिंदगी अपना सिर झुकाती है, जिंदगी अपना सिर झुकाती है। झिलबेन, खूब रड़ियामणो मारा प्रभुनो देश अने देशने जोवानो पासपोर्ट एटले मारा प्रभुनो वेश। केवो होय साधु वेश? साधु वेश केवो? साधु वेश केवो होय? એટલે સાધ્વીજી ભગવંતે સવારે મૌનની બાધા આપી છે। સાધુ વેશ કેવો હોય? શ્વેત હોય, પછી વિશેષતા શું? અરે શાસ્ત્રકાર પરમર્ષિઓ કહે છે સાધુ વેશને નમન કરતા ન કલર ન કોલર ન સિલાઈ ન સાંધો ન બટન ન પાઈ ન જેબ ન જાકીટ ન પસંદગી ન પાકીટ ન વિવિધતા ન વિશેષતા ન ભક્કો ન ભરાવો ન ફેશન ન પટાટો ન પ્રિન્ટિંગ ન પ્રેસિંગ ન મેચિંગ ન મેઝરમેન્ટ ન ડાઇંગ ન ડિઝાઇનિંગ ન એટ્રેક્શન ન ઓલ્ટરેશન ન બ્રાન્ડ ન બ્યુટી, છતાં ધેર ઇઝ ઓલવેઝ ઇનર બ્યુટી। એવો તો આપણા પ્રભુએ બતાવેલો સમળનો વેશ।
અને આ વેશને ધારણ કરીને જીલબેન કોક 12 ભવે પહોંચ્યું છે, કોક 12 વર્ષે પહોંચ્યું છે, કોક 12 મહિને પહોંચ્યું છે, કોક 12 કલાકે પહોંચ્યું છે ને કોક 12 સેકન્ડે પહોંચ્યું છે. જેવી જેની લગની અને લાગણી, અમને સૌને એવી લાગણી છે આ પ્રભુનો વેશ પહેરી પ્રભુના દેશ સુધી પહોંચવાની. તમારી આ સંયમ યાત્રા પ્રભુની આશીર્વાદ થકી વહેલી તકે संपन्न बने. हाथों की लकीरें अधूरी हो तो किस्मत अच्छी नहीं होती, लेकिन सिर पे देव गुरु का हाथ हो तो लकीरों की भी कोई जरूरत नहीं होती, लकीरों की भी कोई जरूरत नहीं होती. અને જીલબેન છે જે રજોહર મારા આદિનાથ પરમાત્માએ પુંડરીક સ્વામી ભગવંતને આપેલું, જે રજોહરણ મારા મહાવીર સ્વામીએ ગૌતમ સ્વામીજીને અર્પણ કરેલું, અને જેને લઈને મારા ચંદન બાલાજી મન મૂકીને નાચેલા, તે ભવોદધિ તારક રજોહરણ આપ પ્રાપ્ત કરવા માટે જઈ રહ્યા છો. અનંતા જન્મોની કાર્મિક રજને દૂર કરે તેનું નામ રજોહરણ. ભવના અનંત ફેરાનું જરણ, શ્રી જિનેશ્વર દેવની આજ્ઞાનું શરણ, અનંત સંસાર સમુદ્રનું તરણ, કરે સર્વ પાપ દ્વારનું સંહરણ, એનું નામ રજોહરણ. આ રજોહરણને સ્વીકારીને પ્રત્યેક પળે તમારા ભાવો વર્ધમાન થતા રહે અને સંયમના વેશથી એવી સાધના થાય કે વિદેના શ્રી સિમંદર દાદા સાથે વહેલી તકે તમારો ભેટો થાય. સાધના ऐसी करना कि पहचान बन जाए, हर कदम ऐसे चलना कि निशान बन जाए. यूं तो जिंदगी हम सब जी लेते हैं, जिंदगी ऐसे जीना कि मेरे प्रभु के शासन में मिसाल बन जाए, मेरे प्रभु के शासन में मिसाल बन जाए. આવો એક સરસ મજાનું ગીત અર્પણ કરી એમના પ્રવચનની અંદર આપણે ભળશું. શ્રુતના શરણે જીવાશેષમણી, હવે સાધુ વેશને તું વળી રહી. જો થયો ગુણોનો રાગ, કશાયોને વળગી આવે, કશાયોને વળગી આવે. જો જાણ્યો પ્રભુનો માર્ગ, વીરતી તારો ગાજો નારે, વાસનાઓને વિસારીને ગુંજે સંયમનો જયકારા, જયકારા ગુંજે સંયમનો જયકારા, ગુંજે સંયમનો જયકારા, જયકારા ગુંજે સંયમનો જયકારા, ગુંજે સંયમનો જયકારા, જયકારા ગુંજે સંયમનો જયકારા. તોડીને બંધન મારે તો લેવાની લેવાની છે દીક્ષા, મારે તો લેવાની લેવાની છે દીક્ષા, લેવાની 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 છે દીક્ષા, લેવાની 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 છે દીક્ષા. कहो तो जीद परंतु અહીં मुझने ना पावे, जीद कहो तो जीद परंतु અહીં मुझने ना पावे. मुनिवर बनीने विहर पूछे, श्रमणी बनीने विहर पूछे, पल पल आनंद आवे. श्रमणी पणानी હું ચાહું તિતિક્ષા, સાધુ પણાની હું ચાહું તિતિક્ષા. મારે તો લેવાની લેવાની છે દીક્ષા, મારે તો લેવાની લેવાની છે દીક્ષા, લેવાની 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 લેવાની. આ કયું ગીત લેવાય છે ખબર છે? દરેક શ્રાવકનું જન્મે ત્યારથી જીન શાસનમાં જન્મ્યા ત્યારથી એક જ લક્ષ્ય હોય, ભલે સંસારમાં પડ્યા છીએ પણ જ્યાં સુધી પ્રભુનો વેશ હાથમાં નહીં આવે ને ત્યાં સુધી ઉદ્ધાર નહીં થાય.
ભરત મહારાજાને હરીશા ભવનમાં કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ. ઇન્દ્ર મહારાજા આવ્યા વેશ લઈને, વેશને ધારણ કર્યો, મસ્તકે વાસ નિક્ષેપ કર્યો અને મથ્થેણ વંદામી કહી અને પછી પરસદામાં ગયા. કારણ કે જ્યાં સુધી વેશ ન મળે ત્યાં સુધી આ જીવનની કોઈ મહત્તા નથી. અને એ દીક્ષા, જે દીક્ષાને પેલા દેવલોકના દેવો પણ ઝંખી રહ્યા છે. જૈન શાસનમાં દીક્ષા જેવી એકેય નથી હિત શિક્ષા. જૈનો પણ સમજે છે આખરે લેવા જેવી તો છે દીક્ષા. જન્મ નરંજન ભવદુઃખ ભંજન ભોગની તાળે ભિક્ષા. ભવ્ય જીવોના મન હરનારી એક જ સાચી દીક્ષા. સાલી ભદ્રને ધન્નાજીએ મોહને આપી શિક્ષા. ભવસાગરથી પાર ઉતરવા લઈ લીધી તી દીક્ષા. મોક્ષ સુધી પહોંચાડે એવી એક જ છે આ દીક્ષા. માટે તો જીલબેન પણ લઈ રહ્યા છે દીક્ષા, દીક્ષા અને દીક્ષા. દરેકના હાથ ઊંચા, દરેકના એક મારે તો લેવાની લેવાની છે દીક્ષા, મારે તો લેવાની લેવાની છે દીક્ષા, મારે તો લેવાની લેવાની છે દીક્ષા.
આપ સૌના આનંદ ઉમંગ ઉલ્લાસની અંતકરણથી અભિવંદના. ઝડપથી આપણા સ્થાન ઉપર બેસી જઈએ. એ ક્ષેત્રનો ઉપયોગ મારા શ્રી સંઘને મળતો રહે ને એટલું નાનકડું કાર્ય કરજો. બની શકે તો શમણ અને શમણી ભગવંતોના વિહારના કાર્યમાં જોડાજો. શમણ અને શમણી ભગવંતોના કોઈ સ્વજન આવ્યા હોય ને એમને કંઈક ભોજન ઇત્યાદિની વ્યવસ્થા કરવી હોય તો એની અનુકૂળતા કરી આપજો. શમણ અને શમણી ભગવંતોને સ્વાધ્યાયમાં સારા શિક્ષક મળી રહે એ માટે જ્ઞાન ખાતા કરતાં પણ આપણી સંપત્તિનો વિનિયોગ એમને શ્રુત ભણાવવા અર્થે થાય એટલા માટે જો આપણી સંપત્તિનો ઉપયોગ થાય તો પણ પ્રભુ શાસનનો આપણા ઉપર ઘણું મોટું છે. જે શાસન તમને ને મને મળ્યું છે 10 દ્રષ્ટાંતે દુર્લભ છે. અનંત જન્મોની અનંતી પુણ્ય રાશિનો સ્પોટ કર્યો ને ત્યારે આ વિતરાગ મળ્યા છે, આ સુદેવ સુગુરુને ધર્મ મળ્યા છે. આ ઉત્સાહને સંઘને એવું મજબૂત બનાવીએ કે આજે ભલે 20 વર્ષના ઇતિહાસમાં એક દીક્ષા થઈ પણ આગળના 2-5 વર્ષોમાં બીજી 5 દીક્ષા પણ આપણા શ્રી સંઘમાંથી થાય. દરેક જણ કોઈ સંયમ ના લઈ શકે તો કંઈ નહીં, પણ એક શ્રાવક બનીને પણ પ્રભુના સંઘને જાળવજો. બની શકે દરેક સંઘમાં નાનું મોટું ડિસ્પ્યુટ હોય પણ એ ડિસ્પ્યુટને વ્યક્તિગત સ્તર ઉપર ન લઈ જવું. માત્ર ને માત્ર આપણા ઈગોને સંતોષવા માટે એને પ્રોત્સાહન ન આપવું, પણ સંઘના દ્રષ્ટિમાં જે સાચું હોય, શ્રેયસ્કર હોય, હિતકારી હોય અને ભગવંતની આજ્ઞા પ્રમાણે હોય એનો નતમસ્તકે સ્વીકાર કરીને પ્રભુના સંઘમાં પડીએ એ આપણા જીવનની સાર્થકતા છે. એટલો આપણે ઉપયોગ રાખીએ. હવે જે વ્યક્તિ બોલવા માટે જઈ રહ્યા છે, સૌથી પહેલા જીલબેનના નાની અલકાબેન કંઈક ઉદ્બોધન કરવા માંગે છે. સાંભળીએ. વંદન, લાખ લાખ વંદન. દીક્ષાર્થીને વંદન. મોહ કરતા મોક્ષ વાલો લાગ્યો જીલબેનને, ધન કરતા ધર્મ વાલો લાગ્યો. બાપ દાદાની પેઢી કરતા વીરની પેઢી વાલી લાગી. સંસારની બેડી કરતા સંયમની કેડી વાલી લાગી. ગુરુને ગુરુ ચાર કોપના નગરીમાં આવી ખુશિયારી. મહાકાળ દેશો આંગણમાં સંયમ ફૂલવારી. નામ જ કહે છે એ તો દેવના વંશ છે. દીક્ષા લેશે કરશે શાસનના દીપમાન. સંયમ લઈને વધારશે માતા પિતાનું માન. આજે સહપરિવારમાં આવ્યો ક્ષણ ખુશીઓનો. આખો જૈન સમાજ કરે એમને ખૂબ ખૂબ અનુમોદના. સંપૂર્ણ ઝાલાવાડી સતીને જ્ઞાન છે. આજે જીવનમાં સદગુરુ મળ્યા નથી એનું જીવન સંઘર્ષ છે. જેને સદગુરુ મળ્યા એનું જીવન સરસ છે, પણ જેને સદગુરુ મળ્યા અને ફળ્યા એનું જીવન સાર્થક છે. સંયમને વંદન, વૈરાગ્યને વંદન, દીક્ષાર્થીને વંદન, જીલબેનને વંદન. દોહલી દીક્ષા છે વર્ષ દોહલી પાળવી ખાંડાની ધાર. અરસ વિરસ અરસ જમવું સુવું લાભ સંધાર. આ દીક્ષા લઈને તમે ખૂબ ખૂબ અનુમોદના કરું છું અને તમે આગળ ખૂબ દીક્ષા લઈને મોક્ષમાં જાઓ એવી મારી પ્રાર્થના. બોલાવ્યું હોય તો મિચ્છામીઓ કરવા. ખૂબ સુંદર રીતે એમણે રજૂઆત કરી કે દીકરીને મોહ નહીં મોક્ષ ગમ્યો. સંસારની કેડી નહીં સંસારની બેડી નહીં સંયમની કેડી વાલી લાગી અને બાપ દાદાની પેઢી કરતા વીર પ્રભુની પેઢી વાલી લાગી. પણ આ ક્યારે શક્ય બને ખબર છે? જ્યારે ચેતનાબેન જેવી માતાઓ પોતાના સંતાનને પ્રભુના ચરણે ને ગુરુના શરણે સમર્પિત કરે ને ત્યારે જ આ વસ્તુ શક્ય બને છે. ચેતનાબેન આજે શું કહે છે ખબર છે? કોકને નહીં, જગતના ધણીને સોંપું છું. જીલને પારકી થાપણ નહીં પણ પ્રભુની થાપણ ગણીને પ્રભુને સોંપું છું. આમ આનંદ થયા પરિવાર માટે. चेतनाबेन एम कहवाय कि बेटियां घर का उजाला होती है, बेटियां अमृत का प्याला होती है, लेकिन खुश नसीब है वे माँ बाप जिनकी बेटियां चंदन बाला और मृगावती जी बनती है. चंदन बाला और मृगावती जी बनती. आओ चेतनाबेन કંઈક કહેવા માંગે. મારા વાલા આદિનાથ ભગવાનના ચરણોમાં વંદન.
ગુરુ ભગવાનના ચરણોમાં વંદન. આજથી 2 વર્ષ પહેલા ખબર નથી કે આ દિવસ આવવાનો છે. ગુરુ મહારાજ પધાર્યા અને જીલબેનના જીવનનું જીર્ણોદ્ધાર થવાનું ચાલુ થઈ ગયું. હજી એમ થતું હતું કે બહુ જલ્દી આપી રહી છું, પણ એના ભાવો એટલા ઉત્કૃષ્ટ હતા તો મારે એની જીત સામે ઝૂકવું જ પડ્યું. પણ એક ખુશી બી છે કે વરને નહીં જીનવરને સોંપી રહી છું. સંસારમાં નહીં પણ સંયમી બનાવી રહી છું. કોણ મા બાપને મોહ ના હોય? એક હૃદય પર પથ્થર નહીં પહાડ મૂકવો પડે ત્યારે આપણે રજા આપી શકીએ. પણ એક પરમાત્માનું શાસન, એક પરમાત્મા એવા વસેલા હતા દિલમાં કે બસ સાચું તો આ જ છે. ભલે હું નથી જઈ શકી પણ દીકરીને નથી રોકવી આ માર્ગે જવા માટે. બસ અંતરના એ જ આશીર્વાદ છે કે આ જન્મ નહીં, તારા જન્મો જન્મ 8 વર્ષની ઉંમરમાં તો ઈચ્છા લઈ અને આત્માનું કલ્યાણ કરે અને જલ્દીમાં જલ્દી તને મોક્ષ મળે. બસ પરમાત્માને આ જ પ્રાર્થના, આ જ પ્રાર્થના. હૃદય પર પથ્થર નહીં પહાડ મૂકીએ ને ત્યારે સંતાનને આ માર્ગે જવાની અનુમતિ આપી શકીએ. પણ સહજતાથી એમણે જે રજૂઆત કરી તાળીઓથી આપણે વધાવીએ અને એક સરસ મજાના પદમાં એ આવે તે પૂર્વે ઘડીએ આવી રહ્યા છે. 2 મિનિટમાં જીલબેન અહીં મૂકી છે એમની પ્રતિમાજી. શું નામ છે ખબર છે? કયા સમુદાયમાં? સાગરજી સમુદાય. આનંદ સાગર સુરીશ્વરજી મહારાજા બહુ નાની ઉંમરે દીક્ષિત થયેલા અને માત્ર 10 વર્ષમાં જેમણે ગુરુનો વિરહ થયો. આજે તમારી ને મારી પાસે જીન શાસનમાં આગમો સુરક્ષિત છે અને બહુ થયા શ્રેય આ સાગરજી મહારાજના ફાળે જાય છે. 180 જેટલા સંસ્કૃત ગ્રંથોનું સર્જન, 15,000 શ્લોક પ્રમાણ સંસ્કૃત પ્રસ્તાવનાઓનું આલેખન આ મહાપુરુષે પોતાના જીવનકાળ દરમિયાન કર્યું. હાથ ઊંચા કરીએ સાગરજી મહારાજાના આપણે ઓવાળવા લઈએ. એમની પરંપરામાં આવ્યા વર્તમાન ગચ્છનાયક જીનાગમ સેવી દીર્ઘાયુ સંઘસ્થવીર આચાર્ય ભગવંત દૌલત સાગર સુરીશ્વરજી મહારાજા, જેઓ જન્મે જૈન નથી, જેઓ જન્મે પટેલ છે. જીલબેનની દીક્ષા તો સવારમાં થવાની, લગભગ જીન શાસનની દીક્ષા સવારે થતી હોય એ મહાપુરુષની દીક્ષા મધ્યરાત્રિએ 1:30 વાગે થઈ અને દીક્ષા લીધા પછી 63 કિલોમીટરનો વિહાર કરી પરિવારથી બચવા માટે બીજા સ્થળે પહોંચ્યા. અને આજે 103 વર્ષના આયુષ્ય સાથે 85 વર્ષનો સુદીર્ઘ સંયમ પર્યાય એ દૌલત સાગર સુરીશ્વરજી મહારાજાના નામે બોલાઈ રહ્યો છે. હાથ ઊંચા કરી તાળીઓથી આપણે એમના આહ્વાન માલવ વિભૂષણ તરીકે જેવો ઓળખાય છે અને વર્ધમાન તપની પાયાની 100+84 184 ઉડીના આરાધક છે તે નવરત્ન સાગરજી મહારાજાના ચરણોમાં અનંત સહવંદના. અને માલવ ભૂષણ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત પૂર્વ મંગલ રત્ન સાગર સુરીશ્વરજી મહારાજ જેઓ વર્ધમાન તપની પાયાની 100+61 ઉડીના આરાધક છે એમના ચરણે અનંત સહવંદના. પ્રવર્જ્ય આપવા માટે પધાર્યા છે આચાર્ય ભગવાન નયચંદ્ર સાગર સુરીશ્વરજી મહારાજા, જેવો વર્ધમાન તપોનિધિ છે, જે સ્વામી ઓડીનું પારણું અમદાવાદ મુકામે હતા. સંઘને ખબર નથી કે સાહેબનું સ્વામી ઓડીનું પારણું છે.
કોઈકે પેપર લીક કર્યું, આગલા દિવસે સાહેબને ખબર પડી કે સંઘ તૈયારી કરે છે, સાહેબે સંઘમાંથી વિહાર કર્યો, એના પછી અભિગ્રહ ધારણ કર્યો, રસ્તામાં કોઈ માણસ મળે એને માથે ફેટો બાંધેલો હોય, એના ઘરે લઈ જાય, ચૂલે ચડાવેલી હોય એવી કોઈ વસ્તુ વરાવે તો વરવાની, 100 આંબીલ ઉપર ઉપવાસ, ઉપર 9 આંબીલ, અને પછી સાહેબનું એક ભરવાડના ઘરે પારણું થયું. એ આચાર્ય ભગવાન નયચંદ્ર સાગર સુરીશ્વરજી મહારાજાની ઉપસ્થિતિ આપણા શ્રી સંઘની અંદર સાંપડી છે, જેમાં 500 સતાવધાન કરેલા મુનિ ભગવંતો છે. એવી ઉજળી પરંપરા એમના શિષ્યોની છે કે ઋષભ અજીતથી શરૂ કરીને વીર પ્રભુ સુધીના નામ એમની શિષ્ય સંપદાને સાંપડેલા છે. એવા સૂરી ભગવાનની નિષ્ઠા સાંપડી છે. તો સાથે શમણી ભગવાન ગુણજ્ઞ રેખાશ્રીજી મહારાજ સાહેબ, સૂર્યખાશ્રીજી મહારાજ સાહેબ, મુક્તિ રસાશ્રીજી મહારાજ સાહેબ, જય માલાશ્રીજી મહારાજ સાહેબ અને વર્ધમાન તપો સાધિકા એટલે કે સ્વામી ઓડી જેમને ચાલી રહી છે એવા અપૂર્વ રસાશ્રીજી મહારાજ સાહેબ. હાથ ઊંચા કરીએ, તમામની આપણે અભિવંદના કરીએ અને જીલબેન જેમના ચરણે જીવન સમર્પિત કરવા માટે જઈ રહ્યા છે એ છે સાધ્વીજી ભગવાન પૂર્ણમાલા શ્રીજી મહારાજ સાહેબ. આજે પૂર્ણ દેખાય છે ને અંદર, એ પૂર્ણ જીવનથી પૂર્ણ થવા માટે એ પૂર્ણમાલા શ્રીજીના ચરણે જીવન સમર્પિત કરવા જઈ રહ્યા છે. જેમની ભાગવતી પ્રવજ્યા આજથી 17 વર્ષ પહેલા બોરીવલી મંડપેશ્વર મુકામે થઈ અને એ દીક્ષામાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય મને મળ્યું. એ જ સાધ્વીજી ભગવાનના શિષ્યા થવા માટે જીલબેન જઈ રહ્યા છે. આ મારા માટે પરમ આનંદ અને સૌભાગ્યની વાત છે. શમણી વૃંદને છે ને તાળીઓથી એટલા માટે વધાવવાના છે, લગભગ બહુલતયા શ્રાવક વર્ગ શમણી વર્ગની ઘોર ઉપેક્ષા આજના કાળમાં કરી રહ્યો છે. કોઈ શમણી સંઘમાં પધાર્યા હોય ને એમ કે પંડિત રાખવાના છે ને આ ભણાવવા માટે આટલા રૂપિયા આપવાના છે, એટલે ટ્રસ્ટી એમ કે આટલા બધા રૂપિયા ભણવાના હોતા હશે તો ટ્રસ્ટીના પરમ પૂજ્ય પિતાશ્રીના પૈસા છે કે સંઘના પૈસા? અને શમણી ભગવંતને ભણાવવા માટે ધનજી સુરા એ વખતના સમયમાં 2000 રૂપિયા આપી અને જગતગુરુ હીરસુરી મહારાજાને ભણાવે ને ત્યારે આપણને જગતગુરુ હીરસુરી મહારાજા મળે. સાચું કહેજો, આમાંથી એવા કેટલાય હશે ઘરમાં ગુરુ ભગવંત વરવા પધારે ને સાધુ ભગવંત તો ઊભા થઈને આવકાર આપીને વરાવવા માટે તૈયાર હશે અને શ્રાવિકા વર્ગ એમને વરાવતો પણ હશે. પણ જ્યારે શમણી ભગવંત પધારે ને ત્યારે લગભગ શ્રાવક વર્ગ પોતાના જગ્યા પરથી ઊભો નથી થતો. શ્રાવિકા બહેનો વરાવી દે, કારણ કે શ્રમણી છે. કેમ ભાઈ? શ્રમણ એ આધાર છે ને, તો શ્રમણી એ જીન શાસનની આધારશિલા છે. અને એક વાત સાચી સમજી રાખજો, ભરેસરની સજ્જાઈમાં મહાપુરુષોના નામ પછી મહાસતીજીઓના નામ આદર ભેર લેવાય છે. જગતમાં જેટલા પણ પાપ છે ને એ બધા પુરલિંગમાં છે. કેવો નફ્ફડ છે, કેવો નાલાયક છે, કેવો નિર્લજ છે, કેવો ક્રૂર છે, કેવો અધમ છે, કેવો નપાવટ છે. જગતમાં જેટલા પણ પુણ્ય ધર્મો છે, દયા કેવી, નમ્રતા કેવી, રુજુતા કેવી, સરળતા કેવી, ભદ્રિકતા કેવી, તીર્થંકર પરમાત્માના હૃદયમાં જન્મ લેતી કરુણા એ પણ સ્ત્રીલિંગ છે. અને મારા અનંતા સિદ્ધ ભગવંતો જે સ્થાનમાં બિરાજમાન થયા એ સિદ્ધ શિલા પણ સ્ત્રીલિંગ છે. અને સ્વયં પરમાત્મા જેમના પેટે અવતરણ કરે એ રત્નકુક્ષી માતા એ પણ સ્ત્રીલિંગ છે. અને આ જેમના કુખે અવતર્યા એ ચેતનાબેનના કારણે જીન શાસનને આ શ્રમણી મળ્યા એ પણ સ્ત્રીલિંગ છે. શ્રમણી ભગવંતનો આદર, અહોભાવ અને ઉલ્લાસથી પ્રત્યેક પળે વધાવવાનો પ્રયાસ કરીએ. અને જીલબેન, સાચે જીલબેન તમને જોયા ને આજે હૃદય પર હાથ મૂકીને કહું છું કે હવે આ માર્ગથી નીકળીને વહેલામાં વહેલી તકે સંયમ પંથે પડવું જોઈએ. તલસાત આજે મારા અંતરમાં તમારા કારણે. આટલી હદે પ્રભુ પાછળ કોઈ ગાંડું હોઈ શકે? આટલી હદે જે પ્રભુને જોઈને ગેલું થઈ શકે? આપણને આશ્ચર્ય થાય. 2 વર્ષનો સમયગાળો, કેવું નિમિત્ત, કેવો ટર્નિંગ પોઈન્ટ. જે જીલ એક ફેશનેબલ અવસ્થામાં કહી શકાય એ જીલ શ્રમણ અવસ્થામાં જાય, આ એક મોટું આશ્ચર્ય ન કહી શકાય. ચૈત્ર માસની શાશ્વતી ઓડીની આરાધના માટે શ્રી સંઘમાં સાધ્વીજી ભગવંત પધાર્યા અને જોગાનું જો કોઈ જાગૃતિબેન હિમાંશુભાઈ વરાના ઉદ્યાન તપની પૂર્ણાહુતિ પ્રસંગ અને એ પ્રસંગે આ સાધ્વીજી ભગવંતનું પધારવું, આમ એમના સંસારી સ્વજન થાય. સાધ્વીજી ભગવંતનો પરિચય થયો. વૈશાખ સુદ બારસ એક તિથિ અને એ દિવસે જીલે ઉપવાસ કર્યો. બીજા દિવસે સાધ્વીજી ભગવંત પાસે પહોંચી એમની તબિયતની સાનુકૂળતા જોઈને સાધ્વીજી ભગવંતના મુખમાંથી એમ નીકળ્યું, આવી સરસ સાતા છે
તો માસક ક્ષમણ થઈ શકે. અને જીલબેન એમ કે તમે આરાધના કરાવવા રોકાઈ જાઓ, હું માસક ક્ષમણ કરું. માલદીવ્સની યાત્રા મુલતવી રાખીને માસક ક્ષમણની યાત્રા, એ માસક ક્ષમણની યાત્રા હવે મોક્ષનગરની યાત્રા સુધી પહોંચી રહી છે. આ એમના જીવનનું બહુ મોટું સૌભાગ્ય છે. સારી જગ્યાએ સ્કૂલમાં જોબ, ભણાવવાનું, સાહેબ પાસે ભણવાનું, એમ કરતાં કરતાં વૈરાગ્ય એવો તીવ્ર બન્યો કે હવે પ્રભુના પંથે જઈ રહ્યા છે. જ્ઞાન યોગની અંદર 4 પ્રકરણ અને સંસ્કૃત બુક એમને સંપન્ન કરી છે. દર્શન યોગની અંદર રોજ પરમાત્માનું સંગીત સાથેનું સ્નાત્ર ભણાવીને સમ્યક દર્શનની શુદ્ધિ કરી રહ્યા છે. ચારિત્ર યોગની અંદર બંને સમયના પ્રતિક્રમણ, ઔષધ અને આવશ્યક ક્રિયા સામાયિક ઇત્યાદિની સંપન્નતા કરી રહ્યા છે. અને તપ યોગની અંદર સળંગ બેસના, વર્ધમાન તપની પાયાની 9મી અને 10મી ઓળીની આરાધના ઇત્યાદિ કરવા દ્વારા જેમણે પોતાના અંતર્મનને નિર્મળ બનાવ્યું છે. અને આપણા સંઘના ઇતિહાસને સુવર્ણ બનાવવા માટેની પહેલી દીક્ષાનું નામ જે દીકરીનું લખાઈ રહ્યું છે એવા જીલબેન આપણી સન્મુખ ઉદ્બોધન કરવા માટે પધારી રહ્યા છે. સંગીતના તાલ સાથે તાલીઓથી આપણે એમના વધામણા કરીએ. એક મનોરથ એવો છે દેશ કમળનો એવો, મારા અંતરનો એક જ નાદ, સંયમ નહીં કરવો સાથ. મારા અંતરનો એક જ નાદ, સંયમ નહીં કરવો સાથ. એક મનોરથ એવો છે દેશ કમળનો એવો છે, એક મનોરથ એવો છે દેશ કમળનો એવો છે. મારું સિદ્ધત્વ વધારનારા તીર્થાદિરાજ શેત્રુંજય મંડન, ચારકોપ મંડન, શ્રી આદિનાથ ભગવાન કી. મારા વાલા, મારા ફેવરેટ બધાના છે મોસ્ટલી, કેમ કે એમનું નામ કર્મ જેવું છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન કી. ગિરનાર મંડળ, રાજુલ ને તારનાર, મને તારનાર શ્રી નેમિનાથ ભગવાન કી. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, ચંદના ને તારનાર, મને તારનારા બનશે શ્રી મહાવીર સ્વામી ભગવાન કી. બધા જ ગુરુ ભગવાનના ચરણોમાં કોટી કોટી વંદન. આપ સૌને પ્રણામ. જ્યારથી નક્કી થયું દીક્ષાનું, કે નક્કી કરતા બી હતા મનમાં, આ માહોલ ઇમેજિન કર્યો હતો. અને ત્યારથી એવું વિચારતા હતા શું કહેશું, શું કહેશું, શું કહેશું, ખબર નથી. પણ એવું સોચ્યું કે પોતા સાથે જે થયું છે ને, જે થયું છે એ જ કહી દેશું. તો જેટલા ટાઈમથી આખી રિહર્સલ મનમાં ચાલતી હતી, આજે એક ઘટના એવી બની, સિલેબસ ही चेंज हो गया. અગર તમને જાણવું હોય ને કે મારો ટર્નિંગ પોઈન્ટ ક્યાં આવ્યો, શું થયું, શું નહીં, દીક્ષા પછી મળવા આવજો. એ બહાને તમે સાધુ સાધી ભગવાનના વેશને તો તમે વંદન કરવા આવશો. કેમકે આ સભા, આ ક્રાઉડ, આ વાઇબ, આ ઇન્ટરેસ્ટ લેવલ મને હવે નહીં મળે. તો આજે જે મારા સાથે થયું, મારા સાથે નહીં પણ મેં જે જોયું એના પર એવું લાગે કે એના પર અગર જો ચર્ચા યા એના પર વાત થશે ને તો બેટર થશે. થોડું મારું બી બોલીશ, પણ જે થયું એના પરની ચર્ચા. અહીંયા આજે છાપ ભરાઈ, છાપ લઈને અમે વાસ્તે ગાસ્તે સાધુ ભગવાનના ઉપાશ્રયમાં ગયા. ત્યાં સાધુ ભગવાન એટલા હર્ષોલ્લાસ સાથે, એટલા હૃદયપૂર્વક વાસનિક્ષેપ કર્યો, આશીર્વાદ આપ્યા. અને અમારા સાથે પરિવારજનો, સંઘના છોકરાઓ છોકરીઓ બધા જ હતા. અને આચાર્ય દિવેશચંદ્ર સાગર મારા સાહેબનાથી મુખે એમ બોલાઈ ગયું કે મારા સાથે જે છોકરીઓ હતી કે બસ જીલબેન હવે દીક્ષા લે છે
તો એના પાછળ તમે બી લેજો. તો એમાંથી એક છોકરી એકદમ હર્ષોલ્લાસ સાથે વાસ્કીપ નખાવા ગયા. બીજા બેન મારા બાજુમાં ઊભા હતા અને મને એકદમ સંભળાઈ ગયું, મને આ ટેગ નથી જોતો. એક સેકન્ડ માટે મને એવું થયું, એ કેમ એવું બોલી હશે, એવું શું એના મનમાં હશે કે એને આ બોલવાનો સમય આવ્યો, જ્યારે કે અત્યારનો જે માહોલ છે સંજયભાઈ, એકદમ સ્મશાન વૈરાગ્ય વાળો માહોલ છે. મારો નહીં, આ પ્રભુનો માહોલ છે. એમની ઉર્જા જ એવી છે કે અહીંયાથી બેઠેલા આઈ થિંક 4-5 જણને તો એવા ઊભા કરી દઈશું ને તો એ મારા ભેગા દીક્ષા લઈ જ લેશે 14 તારીખના. એવો માહોલ આ પ્રભુએ સર્જાવ્યો, આ ગુરુ ભગવાનના આશીર્વાદથી સર્જાયો. અને એમાં જો એક જીવ એમ કે મને આ ટેગ નથી જોતો, શું કરવા? આ એક બહુ બ્રુટલ ટ્રુથ છે જે મારા સાથે બી વીતી છે. કોઈ બી એક નાનું બાળક હોય, કોઈ બી યંગસ્ટર હોય, જો દેરાસર જતું થઈ જાય ને, જો સાધ્વીજી મહારાજ પાસે આવતું જતું થઈ જાય, જે આવશ્યક ક્રિયા છે ફક્ત પ્રતિક્રમણ અને સામાયિક જે આવશ્ય છે, જો એ બી કરતું થઈ જાય ને તો એને એમ કહેવામાં આવે હવે તો તું દીક્ષા જ લેવાની છે. મેં મારો એક ઉપવાસ કરેલો સાધુજી ભગવાન સાથેનો, એમ કહેવામાં આવ્યું કે હવે તો તું દીક્ષા જ લેવાની છે. ક્યાંક ઈ જીવ ધર્મ માર્ગે આગળ વધતો હોય તો કેમ એક સહજતાથી બોલો, અગર કહેવું બી હોય તો કેમ એને તમે એવું ટોન્ટ મારો ને એવું ગભરાઈ દો છો કે હવે તો આ દીક્ષા જ લેવાની છે? કેમ તમારા મનમાં એવું છે કે દીક્ષા ઇઝ નોટ ગુડ? કેમ? અને એવું નથી તો એ રીતે કેમ કહો છો? આજે એ જીવ આવા માહોલમાં બી એમ કીધું કે મને આ ટેગ નથી જોતો. શું એ જીવ પર વીતી હશે અને એ જીવે કેમ એવું કીધું હશે? અત્યાર સુધી જેટલા વાયના, જેટલા જગ્યાએ ગયા, બધા મને એમ કે તું એમના પાસેથી આશીર્વાદ ત્યારે જ લેવાનું જ્યારે તું એમને કોઈ બાધા આપે. અને મેં એક બાધાનો એક્સપેક્ટેશન બી નથી રાખી, કીધું જ નથી, કેમ કે મને એવું થાય, કેમ કે મારો પોતાનો સ્વભાવ હતો છે જ કે જે બી તમે મનથી કરશો ને એ સાર્થક, એ તમે દિલથી કરશો તો જ કામનું છે. અધરવાઇઝ કોઈના કહેવા પર કરશો તો એ ટાઈમ લિમિટેડ છે. એ વ્યક્તિનું તમારા જીવનમાંથી નીકળવાનું થઈ જશે અને પછી એનો પાવર નહીં બચે. પણ જો અહીંયાથી કર્યું હશે ને એ લાઈફ લોંગ બચશે, રાઈટ? પણ આજે આપ અહીંયા બધા ભેગા થયા છો, મારી એક રિક્વેસ્ટ અંદરથી પ્લીઝ 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 એવી છે કે આપના સંઘમાં કોઈ બી યુવાન છોકરાઓ કે છોકરીઓને આપ સાધુ સાધ્વીજી મહારાજ સાહેબના સંપર્કમાં આવતા જો કોઈક યંગસ્ટર્સને આપ જોશો ને, પ્લીઝ એમને ટેગ નહીં લગાડતા, એમને એવું નહીં કહેતા કે તારે હવે દીક્ષા જ લેવાની છે, બલ્કि એમ કહેજો કે હું ભગવાનને પ્રાર્થના કરીશ કે મારા ઉદયમાં તો નથી આવતું, પણ ભગવાન કરે કે તારા ઉદયમાં એટલું જલ્દથી જલ્દ આવે એવી પોઝિટિવિટી તમે એને આપજો કે એને ક્યારે એવો કહેવાનો મોકો ના મળે કે આ ટેગ મને નથી જોતું. આ પ્રભુ વીરનો વેશ છે, એ જીવનો એમાં કોઈ વાત નથી. એની સાથે જે વીતી છે એનો એક્સપિરિયન્સ એ કહેતો હતો. બાકી એ જીવ બહુ ઉચ્ચાત્મા છે. એ જીવ જો અત્યારે તક મળે ને તો મારી 14 તારીખની દીક્ષા પણ એ 13 તારીખના લે, એ એવો જીવ છે. પણ ક્યાંય એનો એક્સપિરિયન્સ એવો થયો કે બસ એને એવું કહેવામાં મજબૂર થયું કે મને આ ટેગ નથી જોતો. પ્લીઝ પ્લીઝ, અગર તમે કોઈ જીવને મોટિવેટ ન કરી શકો તો એને નેગેટિવ રૂપે તો ના જ કહેશો કે તારે તો તું તો હવે દીક્ષા જ લેવાની છે. તમને નથી ખબર એ જીવ કેટલો સંઘર્ષ કરીને, કેટલા ઓપોઝિટ જઈને
અત્યારનો જે સમય ચાલે છે એમાં ખાલી એક સારું હ્યુમન બનીને બી રહેવું ને, ગુડ હ્યુમન, એ બી બહુ ડિફિકલ્ટ છે. કેવું ડિફિકલ્ટ કે એક સ્લોપ છે એના પર તમારે ચડવાનું છે, એ તો હજી બી સહેલું છે. પણ જો તમારા પગમાં સ્કેટ્સ આપે, સ્કેટિંગ્સ બાંધી દીધી હોય તો કેટલું ડિફિકલ્ટ સંજયભાઈ. બસ એટલું જ ડિફિકલ્ટ આ સમયમાં એક ફક્ત ગુડ હ્યુમન બીંગ તરીકે રહેવું એટલું ડિફિકલ્ટ છે. અને જો એવામાં એક સારો ઇન્સાન બને અને એના પછી જો એને પ્રભુ ગમે અને પછી એને એમ કહેવામાં આવે કે તું તો દીક્ષા જ લેવાની છે, કેમ એવી રીતના કહેવું? પ્લીઝ મારી દીક્ષા નિમિત્તે તમે બીજું ત્રીજું કાંઈ નહીં કરો તો ચાલશે, તમે કોઈ બાધા નહીં લો તો ચાલશે, પણ કોઈક જીવ જો આગળ જીન માર્ગમાં, જીન શાસનમાં, પ્રભુ વેશના આગળ એમનામાં આગળ વધતો હોય તો એને નીચે નહીં પાડતા, એને નેગેટિવિટી, એને એવું નહીં સંભળાવતા કે હવે તું તો દીક્ષા જ લેવાનો છે. અને કહેવું બી હોય તો એવું પોઝિટિવ કહેજો કે એના મનમાં ન બી આવ્યું હોય ને તો બી એને મન થાય કે આ લેવા જેવું જ છે. પ્લીઝ એટલો સંકલ્પ કરજો, પ્લીઝ એટલો સંકલ્પ કરજો. હવે જે થોડા ટાઈમથી પ્રિપેર કર્યું હતું થોડું શોર્ટમાં પટાવશું, ખબર છે સમયની મર્યાદા છે. એક એક્સપિરિયન્સ એક દિવસ પહેલાં જે કાર્યક્રમ થયો એમાં જ કહેવાઈ ગયું હતું, પણ આ મારું બહુ સ્ટ્રોંગ બિલીફ છે. મોસ્ટલી અહીંયા બધાને ખબર જ હશે તો બી હું કહી દઉં છું. સંજયભાઈને નથી ખબર, પ્રશાંતભાઈને નથી ખબર, છે મૂવીનો ડાયલોગ, પણ મારા જીવનમાં આ ખૂબ 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 પલે પલ મને એવો સાર્થક થયો છે. શાહરુખ ખાનનો એક ડાયલોગ છે, અગર तुम किसी को दिल से चाहो तो पूरी कायनात उसको तुमसे मिलाने में जुड़ जाती है, पूरी कायनात उसको तुमसे मिलाने में जुड़ जाती है. ક્યાંક મને એવું લાગે કે મેં ભગવાન, એમનો શાસન, એમનો આવેશ, એમનો આ માર્ગ ક્યાંક કોઈ એક ક્ષણ માટે બી દિલથી ચાહ્યો હશે. ત્યારે આ માહોલ છે, ત્યારે આ પ્રસંગ છે. અમે બી વેલેન્ટાઇન ડેઝ ખૂબ મનાવ્યા સંજયભાઈ, આ બધા દિવસો ખૂબ મનાવ્યા. અને હવે આ જીવનમાં એવો અવસર મળે કે હું મારું પ્રેમનો ઇઝહાર એ જ દિવસે જ્યારે આખું વિશ્વ બસ એ કોમન વસ્તુ જ કરતું હશે અને હું કાંઈક યુનિક કરીશ અને હું મારા પ્રેમનો ઇઝહાર પ્રભુને કરવા જઈશ કે હે ભગવાન, બસ હવે મને તારું જ બનવું છે. હે ભગવાન, બસ હવે મને તારો જ માર્ગ જોવે છે. હે ભગવાન, બસ તું મને તારામાં જ સમાવી લેજે. પ્રોફેશનલ વર્લ્ડમાં પીપીટી તરીકે તમે બધાએ જ સાંભળ્યું હશે, એને કહેવાય પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન. પણ જ્યારે આ સાઈડ આવ્યા ને તો એનો એક અલગ મિનિંગ ખબર પડી. P for people, P for place and T for time. જો આ ત્રણ વસ્તુ જ્યારે એક થાય ને, રાઈટ પ્લેસ, રાઈટ પીપલ અને રાઈટ ટાઈમ, તો આ માહોલ સર્જાય છે. ચારકોપનો એ રાઈટ પ્લેસ, ચૈત્ર મહિનાનો એ રાઈટ ટાઈમ અને મારા સાહેબ એ રાઈટ પર્સન બસ મને મળ્યા અને આ માહોલ સર્જાયો છે કે 14th વસંત પંચમી હું ભગવતી પ્રવજ્યા, હું રજોહરણને ગ્રહણ કરીશ અને હું ભગવાનને એવી પ્રાર્થના કરીશ કે આપ જ્યાં છો આપ મને ત્યાં લઈ જાઓ, આપ મને આપનામાં વસાવી લો. ધીરે ધીરે જેમ સંજયભાઈ બોલ્યા, માસ ખમન પહેલાં જે નેમિનાથ ભગવાને પશુઓનો પુકાર સાંભળ્યો અને નેમ કુમારને નેમિનાથ ભગવાન બનાવનારા થયા, એવી રીતના સૌથી પહેલાં મારા કનમૂળ છૂટ્યા સંજયભાઈ. ક્યાંય તિથિ બી નથી જોઈ, ક્યાંય કાંઈક ધર્મ નથી જોયો, પણ કેમ કે રસનો સ્વાદ
જીભનો સ્વાદ એટલો હતો કે બસ એમાં જ એટલા રાચ્યામાં રહેતા હતા. આ મારા સાહેબ મળ્યા અને સતત એક પ્રેરણા, તું બીજું ત્રીજું કાંઈ નહીં કરે તો ચાલશે, પણ આપણે જૈન કુળમાં જન્મ્યા, કનમૂળ તો ન જ ખવાય. કીધું મારા સાહેબ તમે રોંગ વ્યક્તિ પાછળ ટાઈમ વેસ્ટ કરો છો, નહીં થાય. પણ એમને એમના કરતા આ પ્રભુના માર્ગ પર વિશ્વાસ વધારે અને એમને એમની પ્રેરણા ના છોડી અને અત્યારે here we are, what are your two other wishes? એવું થઈ ગયું. જેવા કનમૂળ છૂટ્યા એવું એમની દીક્ષા દિવસનો ઉપવાસ થયો, એના પછીની પ્રેરણા એમ મજાકમાં વાત કરેલી कि एम कीधु कि आप मांस खमन कर लो અને हम यहाँ रह जाएंगे. ये कोई बीजा मारा साहेब नहीं पण ये तपस्वी मारा साहेब અપૂર્વ શાસ્ત્રીજી મારા સાહેબ જેમને એમ કીધું અને શું એમનો તપનો યોગ હશે, શું એમનો તપનો પાવર હશે. મસ્તીમાં બોલેલી વાત પ્રેક્ટિકલ થઈ ગઈ અને ભગવાન અને દેવગુરુની કૃપાથી મારો માસ ખમન થઈ ગયો. એના પછી ધીરે 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 ચોવ્યાર નવકારસી મેં મારા સાહેબને ખાલી એક વસ્તુ કીધી હતી કે તમારું કનેક્શન જે ભગવાન સાથેનું છે ને, આપને મને જોઈને એવું લાગે કે મારું ભગવાન સાથેનું કનેક્શન, આપ મારા સાહેબનું ભગવાન સાથેનું કનેક્શન જોજો. તમે બી 14 ફેબ્રુઆરીના મારા સાથે દીક્ષા લઈ લેશો સંજયભાઈ, તમે બી મારા સાથે દીક્ષા લઈ લેશો. શું એમનું પાવરફુલ કનેક્શન. તમે એમને ખાલી એક જ કીધું કે તમારું જે કનેક્શન છે ને એવું મારું જોડે આપજો. અને સાહેબ કે બસ તું પૂજા ચાલુ કર અને પછી આપણે વાત કરશું તારા એક્સપિરિયન્સીસ, તને જે અનુભૂતિ હશે ને એના પર આપણે વાત કરશું. કેમ કે કેવું થાય તમને ક્યારેક કંઈક જોતું હોય ને એના પાછળ તમે કાંઈ બી કરો. મને એ કનેક્શન જોતું હતું કે એવું શું છે કે ચૈત્ર મહિનાની પૂનમ છે, 4 વાગ્યા સુધી મોઢામાં પાણી નથી નાખ્યું પણ એ પાણીનો અહેસાસ ના થાય અને જે બુક પર જે શાઇન, જે ગ્લો અને જે પાવર તેજ તપે અને એવું થાય કે આ શું છે. બસ આ પ્રભુ વીર, આ જીન શાસન એમનો પાવર છે. બસ મને એ જોતું હતું કે કેવી રીતના પોસિબલ છે તો ખાલી મૂર્તિ, શું એમાં એવું છે કે આટલો પાવર આપે છે. બસ મારા સાહેબે કીધું પૂજા ચાલુ કર. કેમ કે મને એ જોતું હતું 6:30 વાગે ઘરેથી નીકળી જવું પડે કેમ કે લોર પર 8:30 વાગે પહોંચવાનું હોય. થોડું જલ્દી ઉઠવા માંડ્યા, રોજ પ્રભુનો સ્પર્શ કરીને જતા હતા અને એના પછી ઈ સ્પર્શ દ્વારા પ્રભુ એવા સ્પર્શ્યા કે આ માહોલ સર્જાયો છે. મારી તમને બધાને એવી રિક્વેસ્ટ, ભલે તમારા મનથી એવું થાય કે ખાલી નહીં મનથી બી જાઓ ને તો બી ખાલી સ્પર્શ કરીને આવજો, બહુ પાવર આપે છે. જો મારા જેવો વ્યક્તિ અહીંયા ઊભો છે અને આ માહોલ સર્જાયો છે અને 14 ફેબ્રુઆરીના મારી દીક્ષા છે, આપ બધા બહુ આગળ છો. ખાલી દિલથી ભગવાનને ચાહજો અને મને વિશ્વાસ છે મારા ભગવાન પર કે તમારા જીવનમાં બી આ સંયમ વેશ તમને જલ્દથી જલ્દ મળશે, જલ્દથી જલ્દ મળશે, જલ્દથી જલ્દ મળશે. ટેટૂઝ બહુ કર્યા લાઈફમાં, હવે તપ કરશું. પાર્ટીઝ બહુ કરી લાઈફમાં, હવે પ્રતિક્રમણ દ્વારા એની સમાપના કરશું. બહુ આઉટ ઓફ ફરવા ગયા, હવે વિહાર કરશું. બહુ ખાધા પીધા, હવે ઉપવાસ કરશું. તમને બધાને એક જ પ્રાર્થના કે બસ તમે ભગવાનને દર્શન કરો ને તો મને યાદ કરજો કે બસ હે ભગવાન, આ જીવ જ્યાં બી હોય ને તમે એને સહાયક બનજો સિદ્ધ બનવામાં. નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ. હે હરિહન ભગવાન, આપ સૌને સહાય બનજો સિદ્ધ બનવામાં. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, જે સૌથી પહેલા વાત કરી, પ્લીઝ ને ધ્યાનમાં રાખજો અને પ્લીઝ કોઈ બી યંગસ્ટર અગર ધર્મ માર્ગે બેસિક બી કરતું હોય ને એને ટેગ નહીં આપતા, કેમ કે ક્યાંક એ ધર્મ કરતા અટકશે ને એનું બધું
બધું તમારા માથે આવશે. અગર તમે એને પ્રોત્સાહન ન કરી શકો તો એને એ ટેગ એને એવું ફીલ થાય એવું નહીં કરતા પ્લીઝ. કાંઈ બી જીના આજ્ઞા વિરુદ્ધ કહેવાય ગયું હોય એની ઈચ્છાઓને કરાવું. આપ સૌને મારા દીક્ષા પ્રસંગમાં આનાથી ડબલ સંખ્યામાં આવજો. આપ મને એવા આશીર્વાદ આપજો કે બસ હવે કંઈક થોડા જ જન્મો કરવા છે અને જ્યાં પ્રભુ વસે છે ને ત્યાં વસવું છે. એક ખાલી પ્રસંગ યાદ આવે. લાસ્ટ યર મમ્મી ઉત્થાન કરવા ગયા હતા અને ત્યાં એવો મોકો મળ્યો કે સવારથી સાંજ મમ્મી સાથે રહી શકીએ. પ્રતિક્રમણ કર્યું સાંજનું અને ત્યાં સાધ્વીજી મારા સાહેબે ગજસુકુમારની સજ્જાએ એમને પ્રકાશી ને એમાં એક લાઈન એવી આવે, મુझने तजीने वीरा अवर मात मत कीजे रे कर्म खपावी एह भवे वहली मुक्ति लीजे रे. જેવું સાહેબે આ લાઈન ગાઈ હું આગળ બેઠી હતી, મમ્મી પાછળ બેઠા હતા. મમ્મી મને આમ ટેપ કરીને કે બસ હવે તું બી મારા હવે આગળ કોઈ અવરમાં તું મત કરજે. અને એ મારા માઇન્ડમાં રહી ગઈ કે હવે આમને છોડીને મને કોઈ બીજા માતા નથી જોતા અને જો હવે મળે તો બસ મને ભવો ભવ આ જ માતા જોવે છે. શું સી સત્વ એમનું, શું હૃદય એમનું એવું. આપણે ઈ કાલે બધું નિહાળશું. કાલનો પ્રોગ્રામ ઋણ સ્વીકાર, હાર્ટફેલ્ટ ગ્રેટિટ્યુડ. આપ બધા જ અહીંયા જે બેઠા છો, આપ મને સહાયક બન્યા છો. આપ બધાનું જ ઋણ સ્વીકાર કરવાનું છે. જો પોસિબલ હોય તો આ જ સંખ્યામાં કાલે બી પધારજો. આપણે બધાના જ ઋણ સ્વીકાર જે મને મારા લાઈફમાં અહીંયા સુધી સહાયક બન્યા છે, બધાના જ ઋણ સ્વીકાર આપણે કરવાના છે 9:30 વાગે. ને એના પછી એ દિવસ જેની કેટલા ટાઈમથી રાહ જોઈ રહ્યા હતા, 14th ફેબ. આ બધાને ભાવભર્યું આમંત્રણ. આપ સૌ મારી દીક્ષામાં પધારજો, સૌ મારી દીક્ષામાં પધારજો. અંતરમાંથી સહજતાથી નીકળેલા શબ્દોને વૈરાગ્યની ભૂમિકા એમણે આપણી સન્મુખ રજૂ કરી. એકવાર સંગીત વગર હાથ ઊંચા કરી અસ્ખલિત 1 મિનિટ સુધી તાળીઓથી મુમુક્ષુની ભાવધારાને આપણે અભિનંદિત કરીએ. ખૂબ ખૂબ શ્રી સંઘની અભિવંદના. હવે 5 જ મિનિટ સ્થિરતા રાખવાની છે. એક 5 મિનિટની ભૂમિકા લઈ આ જ રંગમંડપમાંથી એ પસાર થાય તે પૂર્વે આ દીકરીને સંયમ જીવનની શુભકામનાઓથી સમૃદ્ધ કરવાની છે. એક 5 મિનિટની ભૂમિકા લઈ તરત જ વિદાયમાં આપણે પ્રવેશ કરીએ. 16 શણગાર સજી સાસરીએ સીધાવતી કન્યાઓના વિદાય સમારોહમાં અનેક વખત હાજરી આપી ચૂક્યા છે. પણ જગતને વંદનીય વીરતી ધર્મની વડાવણાની વિરલ વેળાએ ઉપસ્થિત રહેવું એ આપણી સદભાગ્યની નિશાની છે. આવા સદભાગ્યના ધારક આપ શ્રાવક અને શ્રાવિકાઓને વંદના. વયમાં જેવો નાના છે પણ સમજણમાં તમારા ને મારાથી ઘણા મોટા છે. તનથી જેવો કોમલ છે ને મનથી જેવો નિર્લેપ છે. પ્રભુના માર્ગે શ્રમણી બનીને ચંદનાની પાવન પરંપરામાં ભળવા માટેનો ઉત્સાહ અને તંગનાટ જેમના રોમે રોમે રમી રહ્યો છે એવા ચીલબેન, આપને અમારા પ્રાંજલિબદ્ધ પ્રણામ. છોડવા જેવો સંસાર, લેવા જેવો સંયમ અને મેળવવા જેવો મોક્ષ આ ત્રિપદીની હાકલને આત્મસાત કરીને પ્રભુ વીરે બતાવેલા પ્રવર્જ્યાના માર્ગે પ્રવર્જિત થવા માટે નીકળી રહ્યા છે. પેલા સ્વર્ગલોકના સમ્યક દ્રષ્ટિ દેવતાઓ તમારા સૌભાગ્યની ઈર્ષા કરી રહ્યા છે. કારણ એમને જે વિરતિની ઝંખના છે, માનવ ભવમાં શક્ય અને સુલભ છે, એને તમે સાકાર કરવા નીકળી રહ્યા છો.
જગત આખાના જીવો તમને હર્ષ અને કિક્યારીથી વધાવી રહ્યા છે, કારણ કે તેમને અભયદાન આપવા માટે તમે તત્પર બન્યા છો. અને 14 રાજલોકનું સામ્રાજ્ય તમારા સ્વામિત્વને ચમકી રહ્યું છે, કારણ તમે નમસ્કાર મહામંત્રના પંચમ પદે આરૂઢ થવા માટે જઈ રહ્યા છો. જીલબેનનું એડ્રેસ ચારકોપનું હતું ને, હવે બદલાઈ રહ્યું છે. એમના સંપર્કમાં જે હોય અને પત્ર વ્યવહાર કરવો હોય, એડ્રેસ નોટ ડાઉન કરી લેજો. 10 સંયમ મહેલ, શિવસુખની પોળ, પંચાચાર ગાર્ડનની પાસે, મુક્તિનગર, મુકામ પોસ્ટ સિદ્ધશિલા એમનું પરમેનન્ટ એડ્રેસ બનવા માટે છે. જીલબેન તમારા ટેરવામાં છે થનગનાટ અને પગમાં છે રંજનાટ, જીવતરની છબીમાં પાડવી છે અનેરી બાદ, જીવતરમાં અધ્યાત્મના ભરવા છે આભલા, તમારી નાજુક આંગળીઓને પકડવી છે મુપત્તિ, હાથમાં રજોહરણ ગ્રહી કર્મ સત્તા સામે આચરવું છે યુદ્ધ, જગતના ચોતરે બેસીને ગજબવો છે અલખનો પોટલો, તમારે રાત દિવસ ગાવા છે હરિના ગુણગાન, વધાવવા છે શાશ્વત સુખના ચોસલા અને પ્રગટાવા છે મુક્તિનગરના વિશાળ. પણ એ માટે ધન્ય તમારી એ માતા. ચેતનાબેન, આ જીલ નાની હશે ને, તમારા પાલવમાં સંતાતી હશે અને આકાશમાં રહેલા ચાંદાને સૂરજને મેળવી આપવાની કદાચ જીત પણ કરતી હશે, ત્યારે તમને પણ ક્યાં ખબર હતી કે જ્ઞાનરૂપી સૂરજ અને ક્રિયારૂપી ચંદ્રમાં જ્યાં સતત ઉગેલા રહે છે, એવા શ્રમણ આકાશને આંબવા માટે આ દીકરી એક દિવસ પ્રયાણ કરવાની છે. તમને રત્નકુક્ષી માતા બનવાનું સૌભાગ્ય તમારા લલાટે મૂકી રહી. જીલબેન, મહાવીર ન બનાવી તો કઈ નહીં, મુક્તિ ભલે તમારાથી છેટી રહી, મહાવીરના માર્ગ ઉપર કદમ માંડવા મળ્યું ને, આ પણ આપણા જીવનની બહુ મોટી ઇવેન્ટ ગણી શકાય. શહેનશાહનો તાજ પહેરવા ના મળે તો કઈ નહીં, શહેનશાહની બગીમાં બેસવા મળે ને, આ પણ જીવનની મુઠ્ઠી ઉંચેરી ઘટનાને ગણી શકાય. જે માર્ગ ઉપર ચાલીને મારા પ્રભુ શિવ મંદિરે પહોંચ્યા છે, જે સંયમ ચર્યાઓનું આરાધન કરીને વર્ધમાન મહાવીર બન્યા છે, જે પ્રતિક્રમણ દ્વારા મૃગાવતીજી કેવલ જ્ઞાનની ભેટ મળી છે, તે પ્રતિક્રમણને પામવા જઈ રહ્યા છો. ગોશાલાને આત્મા દેવલોકે પહોંચાડનાર પ્રભુ વિનના ક્ષમા ધર્મના ઉત્તમ વારસદાર બનવા જઈ રહ્યા છો. અર્ણિકા પુત્ર આચાર્યને મદદરીય સંસાર સાગરથી પાર ઉતાર પ્રભુ વિનના ક્ષમા ધર્મના આપ વારસદાર બનવા જઈ રહ્યા છો. एक ज आरजू, प्रभु का दिया कभी अल्प नहीं होता, बीच में जो टूटे वह संकल्प नहीं होता, संसार को अपने लक्ष्य से दूर ही रखिएगा क्योंकि मोक्ष का कोई विकल्प नहीं होता. बीडू ઝડપ્યું છે તો મુઠ્ઠીમાં દબાવીને રાખજો, સામનો કરવા પરિસહોનો મસ્તક ઉન્નત રાખજો. આપસે સ્વયં કસીને વિઘ્નો માર્ગ આપને છે શરત માત્ર એક, આ જુસ્સાને ટકાવીને રાખજો, ટકાવીને રાખજો, ટકાવીને રાખજો. અને આપણી વચ્ચેથી વિદાય થાય તે પહેલા બે હાથ ખાલી આપણે ઊંચા કરવાના, 3 વાર આપણે બોલશું આશીર્વાદ આપતા. જીલ તારી નાવડી તરે, જીલ તારી નાવડી તરે, 3 વાર બોલશું. દરેકના હાથ આશીર્વાદની મુદ્રામાં ઊંચા, દરેકના બેને મર્યાદામાં હાથ ઊંચા કરવા. ચાલો શરૂ કરીએ. જીલ
સંસારની ગતિની જુઓ ધરા સમીઓની હર પળ રાજતીની ઉતાર્યું એ રૂપ બના હંસવન આવ્યા સહી જીવન કરજે સાજરા ઉજ્જવલ ભગવાનમાં પળ પળ રહી ગુરુ આજ્ઞા પડે આવો ભાવે તે આત્મો ચાલી ગયા સત્યનું છૂટવાનું રત્યનું રહેવાનું ભક્ત દિલમાં પડવાનો આત્મ અકળાવાનો પડે ના જીવનથી આલંબન પડવાનું સૌને ભવ જંગલમાં મજાનું સંભલ મળવાનું સંયમમાં કોઈ પોતાનું ચાલી ગયા બીજી દુનિયામાં જાય પાછું જોવાના રાજપथ પર જનારા તદેવ હમારા રાજપથ પર જનારા તદેવ હમારા તને વંદન હમારા તને વંદન હમારા રાજનંદન હમારા તને વંદન હમારા રાજપથ પર જનારા તને વંદન લાખો લાખો તને વંદન લાખો લાખો અમારી ભીની છે આંખો તને વંદન લાખો લાખો શણગાર બધા છોડીને માર કરવા છે હવે કેસરિયા કર્મોના બંધન તોડીને ઓ મારા પ્રભુ વિતરાગ વિધો મારી રસમાં તારી આજ્ઞા છે છોડ પડે મારો વૈરાગ્ય અંતરની એક જ પ્રાર્થના છે हर शासन बन जाऊं बस तारा मैं बन जाऊं बस लेवा मेरे आशीष रात तू हर संयम ने पाऊं मरा आदम ने अजवारूं बस लेवा
મને આશીષ આપજો રાજપથ પર જનારા તને વંદન અમારા રાજપથ પર જનારા તને વંદન અમારા 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 રાજપથ પર જનારા તને વંદન અમારા जगतारक जिन शासन है शुभ मंगल कल्याणी प्रभु वीर की है बलिहारी सब जीवों की चाहे खुशहाली मिले सामन्यम जिन शासन का सामन्यम वीर के पथ का सामन्यम जिन शासन का सामन्यम गुरु गौतम का जगतारक जिन शासन है शुभ मंगल कल्याणी प्रभु वीर की है बलिहारी सभी संसार के बंधन अंतर से करूं मैं मोचन समता और शुभ भाव का जगे दिल में संवेदन समता और शुभ भाव का जगे दिल में संवेदन जगतारक जिन शासन है शुभ मंगल कल्याणी प्रभु वीर की है बलिहारी सब